શું નામ છે દાદા તમારું? હે? જોરથી બોલો, જોરથી. ઉમાકાંત. હા. हिंदी भाषी છો કે તમે गुजराती છો તમે? कहाँ से, कहाँ के हो आप? कोस्टिंग कोस्टिंग। जिला कौन सा है आपका? नागौर हाँ? नागौर नागौर। नागौर और कौन सी डिस्ट्रिक्ट है आपकी? गुजरात है या मतलब यूपी है, एमपी है, कौन सी डिस्ट्रिक्ट से हो आप? ये हाँ? ये गुजरात गुजरात से हो आप? बरोबर। तो हिंदी में बात करूँ? बरोबर। क्या नाम है आपका? उमाकांत उमाकांत। बरोबर। तो आप यहाँ कैसे आगे भटकते भटकते दादा? क्या करे मतलब कैसे आए थे आप? मतलब काम के चक्कर में आए थे, कैसे हाँ। आए थे? वो कैसे आए थे आप? नहीं बात नहीं समझोगे? ઉમાકાંત નામ બતાવે છે અને ગુજરાતના જ છે ભાઈ. 3 વર્ષથી રોડ ઉપર જ છે. તો તમે ઘણી જગ્યા નથી. કઈ વાંધો નહીં, જેટલું થાય અમે કરીએ છીએ બેન, તમે ટેન્શન ન લેતા હો. તો મારો નંબર ક્યાંથી મળ્યો બેન તમને? આ પેલા વિનોદભાઈ છે ને, વિનોદભાઈ એમના ભાઈને મોકલ્યા છે. વિનોદભાઈ રિક્ષાવાળા ભાઈ વિનોદભાઈ છે. મારે શું છે કે મારી વિડીયો નેટ ઉપર આવે છે, હા તો હા કદાચ હું એ જ મતલબ તમે વિડીયો જોઈને મને ફોન ના એ કર્યો. ભાઈએ મોકલ્યા ને એટલે પછી મેં મારા ભાઈને વાત કરી કે વાંધો નહીં, એટલે પછી મેં તમારો નંબર લઈ તો તમને ફોન ના ના કઈ વાંધો નહીં, આપણે જેટલું થાય એટલું આપણે સેવા કરીએ છીએ, બરોબર. દાદા સમજો, મારે શું છે, અમે સંસ્થાથી આવ્યા છે અને મારે આશ્રમ ચાલે છે, બરોબર. અને આશ્રમમાં શું છે કે તમારા જેવા ભગવાન જે હોય ને અમારે, એ એને રહેવાની ખાવાની પીવાની અમે સગવડ કરીએ છીએ ત્યાં. અને તમે કંઈ ટેન્શન ના લેતા, તમારો છોટો ભાઈ છું, બરોબર. તમારે મદદ માટે હું આવ્યો છું, બરોબર. ભાઈ કે કોને કહેવાય? મદદગાર ભાઈ કહેવાય ને. તમે બાપ સમજો કે ભાઈ સમજો, જે સમજો તમે મને. નાનું ભાઈ સમજી લો, તમે મોટા ભાઈ છો મારા, બરોબર. મારા આશ્રમ પોતાનો આશ્રમ છે, તો તમે એવું કામ કરો, તમે ત્યાં રહેવાની ખાવાની પીવાની અને નયા ગાપા તમને બધું મળી જશે. ઊંઘવાની રાતે બેડ મળી જશે તમને. તો એવું હોય તો તમે મારે હારે આવી જાઓ તો તમારા માટે સારું રહેશે. તૈયાર જ છે સર, પહેલા જ કીધું છે મને મોકલી આ 2-3 દિવસ ના ના કંઈ વાંધો નહીં, હવે લઈ જઈએ એમ દાદાને, બરોબર. સારું આજે ભાઈ એટલે મેં તમને પણ આમાં શું હોય કે બેન, અમે જેવું હોય ને અમારા સંસ્થામાં શું છે, બિનવારસીનું અમે વધારે કરીએ છીએ, કે જેનું કોઈ ના હોય ને એને અમે કરીએ છીએ. જેટલું ઉધી રહે ને, જેટલું ઉધે ને એટલું બને એટલું અમે કરીએ છીએ. જીવન સુધી અમે રાખવાને તૈયાર જ છે, પણ આમાં અમારે નિયમ હોય ને, નિયમ પ્રમાણે અમારે ચાલવું પડશે. તૈયાર છીએ. અત્યારે મારે પોતાનું છે ને, એ બિરમ ગામમાં આવે, છારોડી ગામ જોડે. હા, છારોડી ગામ જોડે તમે, બિરમ ગામથી પહેલા આવે છે, સાણંદથી બિરમ ગામના વચ્ચે આવે છે. તો ત્યાં અમારો પોતાનું આશ્રમ છે અને અહીંયા પોલીસ ચોકી ક્યાં છે, તો ત્યાં સુધી મારે જોડે આવી જાઓ તમે. ત્યાં સુધી અને સહી સિક્કો કરાવીને પછી તમારે ત્યાં કાર્યવાહી જે મારી છે કરાવીને પછી તમે નીકળી જજો. તમે ભાઈને લઈને અમે નીકળી જાઓ, બરોબર. ચલો મારા હારે આવી જાઓ તમે ગાડીમાં, બરોબર. આવી જાઓ. अरे अभी लेके जा रही हूँ उन पर મોડું સાફ કરો, મોડું સાફ કરો, મોડું સાફ કરો. હે એની છોકરી છે, બેસ. अभी अच्छा लग रहा है? मज़ा आया? देखो अभी प्रभु जी नाली है, तभी उनको अच्छा लग रहा है. बाकी चलो कोई बात नहीं. ऐसे इंसान को अगर खाली नहला भी देते हो ना तो 50% बीमारी दूर हो जाती है. बाकी का आप देख सकते थे पहले प्रभु जी कैसे थे, अभी कैसे हो गए. अभी कैसा लग रहा है? नहा के अच्छा लगा? भगवान के हाथ जोड़ो, मेरे हाथ नहीं, भगवान के हाथ जोड़ने आपको. अच्छा लगा ना? अब आपको शांति से आश्रम में रहना है, ठीक है? कोई उपाधि नहीं करनी, ठीक है? उपाधि हो नहीं. हाँ, तो बस उपाधि नहीं करनी है अपने को.
बस बस है तो बाकी उनका रिश्ता दिखा देते हैं अभी, तो वो आराम से अपने आराम करेंगे। बाकी जितना है उतना प्रभु जी के लिए अच्छा किया, नहा धो के एकदम फ्रेश हो गए। कोई बात नहीं, चलो थैंक यू।